ડ્રો સંચાલકો જાણે કે બેખોફ હોય તેમ લાગી રહ્યું છે। બનાસકાંઠામાં લકી ડ્રો સંચાલકો સામે પોલીસ સકંજો કસવા માટે કવાયત કરી રહી છે, પરંતુ ડ્રો સંચાલકોને જાણે કે પોલીસનો કોઈ જ ડર ન હોય તેવો ઘાટ સર્જાયો છે। લકી ડ્રો સંચાલક પર પોલીસની નજર હોવા છતાં તેણે ડ્રો કરવાનો વિડીયો જાહેર કરી પોલીસને જાણે કે પડકાર ફેંક્યો। અશોક માળી પર આરોપ છે કે ગૌશાળામાં નામે લકી ડ્રો યોજી લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં અશોક માળી સામે 2 ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે, પરંતુ અશોક માળીને કાયદો કે પોલીસનો જરા પણ ડર ન હોય એમ ખુલ્લેઆમ ડ્રોની ટિકિટની વહેંચણી કરી રહ્યો છે। સંચાલકો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ વેચી રહ્યા છે અને આવતીકાલે પોતાના ગામ મોરથલામાં પણ ડ્રો કરવાની જાહેરાત કરી ચૂક્યા છે। લોકોનો કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી હજુ પણ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યો છે અને પોલીસ જાણે કે મુખ પ્રેક્ષક બની તમાશો જોતી હોય એમ લાગી રહ્યું છે। સવાલ એ છે કે આ રીતે વિડીયો પોસ્ટ કરી ડ્રો કરવાની જાહેરાત કરવા છતાં શા માટે પોલીસ કોઈ એક્શન નથી લઈ રહી? શા માટે પોલીસના હાથમાં અશોક માળી નથી આવી રહ્યો? શા માટે પોલીસે કોઈ કડક કાર્યવાહી નથી કરી? પરંતુ શું અશોક માળી પર પોલીસના 4 હાથ છે તેવા સવાલો ઊભા થયા। શું પોલીસ પર ધરપકડ ન કરવા માટે દબાણ કરવામાં આવે છે? આવા અનેક સવાલો હાલમાં ઉદ્ભવી રહ્યા છે। જોવું એ રહ્યું કે અશોક માળી હવે ડ્રો કરે છે કે પોલીસ કોઈ કડક પગલાં ભરશે। અનામત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા। સરકારે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચ્યા। પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેને લઈ આંદોલનના નેતા હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો। વિરમગામ ખાતે સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે 14 જેટલા કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર। સરકારના નિર્ણયથી 30 જેટલા યુવકોને લાભ થશે। આ એક્સ પર પોસ્ટ પર ઈબીસી અનામત આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માનવામાં આવ્યો। એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે કેસ પરત ખેંચાયા તે આનંદની વાત છે। આ પાટીદાર યુવાનોની જીત છે। તો દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો। ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાય તે માટે શરૂઆતથી જ પ્રયાસ થઈ રહ્યા હતા। આખરે સરકારે કેસ પરત ખેંચતા પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે, જેના માટે સીએમનો આભાર માનું છું। આ તરફ ક્ષત્રિય નેતા અને ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો, સાથે એ પણ માંગ કરી કે આંદોલન સમયના તમામ સમાજના યુવકો પર થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ। સરકાર કેસનો અભ્યાસ કરી આ મુદ્દે પણ નિર્ણય કરે। મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિત દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ સામે રાજદ્રોહ સહિતના કેસ નોંધાયા હતા, જે કેસ પરત ખેંચવા નિર્ણય કરાયો છે। જો કે આ નિર્ણયની સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી। નવીન હાઈવે પ્રોજેક્ટ સામે બનાસકાંઠા અને ભરૂચમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। થરાદ વિસ્તારના ખેડૂતોએ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। થરાદ પંથકના ખેડૂતોની માંગ છે કે ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરાય છે તેનું યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું। ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે કે તેમને જમીનનું પૂરતું વળતર આપવામાં આવે। જો તેમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હવે ભરૂચથી અમદાવાદ સુધી જોડાઈ ગયો છે, પરંતુ સુરત બાજુ જોડાવા હજી પણ તેને વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે। ભરૂચમાં મુંબઈ એક્સપ્રેસ વે હજી વિવાદમાં ચાલી રહ્યો છે। હજી સુધી સુરત બાજુ આ હાઈવેની સંપૂર્ણ કામગીરી પૂરી થઈ નથી। અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ ખાતે ચાલી રહેલા એક્સપ્રેસ હાઈવેનું કામ ખેડૂતોએ અટકાવ્યું હતું। માટી પુરવઠાનું કામ ખેડૂતો દ્વારા અટકાવવામાં આવ્યું હતું। યોગ્ય વળતરના રૂપિયા બાબતે કામ અટકાવી વિરોધ નોંધાવાયો હતો। આ મામલે મામલતદાર સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સર્વે નંબર ખોટો લગતા વિવાદ સર્જાયો હોય એમ જણાઈ આવ્યું હતું। જીરુના ખેડૂતોને હાલ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। જીરુના ઓછા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જીરુના ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 71,000 હેક્ટરમાં જીરુનું વાવેતર કરવામાં આવ્યું હતું। હાલ જીરુનો પાક તૈયાર થવા આવ્યો છે, પણ જીરુના સારા ભાવ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ગત વર્ષે જીરુના ભાવ 8,000 સુધી બોલાયા હતા, પરંતુ આ વર્ષે જીરુના 4,000 સુધી ભાવ બોલાઈ રહ્યા છે। ચોમાસુ પાક નિષ્ફળ જતા અહીંના ખેડૂતો અંદાજિત 2 લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરી ચૂક્યા હતા। તેમાં સૌથી વધારે જીરુ પાકનું વાવેતર કરવામાં આવ્યું। ખેડૂતોને આશા હતી કે આ વખતે જીરુ સહિત અન્ય પાકના સારા ભાવ મળશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી જીરુનો પાક તૈયાર કર્યો હતો। ખેડૂતોએ તનતોડ મહેનત કરી સારા પ્રમાણમાં જીરુ ઉત્પાદન પણ કર્યું। ખેડૂતોનો પાક બજારમાં પહોંચે તે પહેલા જ ભાવમાં કડાકો આવતા ખેડૂતોની આશા ઠગારી નીવડી। ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને બીજી તરફ જીરુના ભાવમાં તોતિંગ ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો પર આર્થિક ભારણ વધી રહ્યું છે। તેમનું કહેવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો તેમને ખેતી છોડી અન્ય ધંધા રોજગાર તરફ મીટ માંડવી પડશે। મોરબીમાં લોકો કહી રહ્યા છે કે આખરે ગંદકીની સમસ્યાથી ક્યારે રાહત મળશે। મોરબીના લાથી પ્લોટમાં ભૂગર્ભ ગટર, તારા વહેતા પાણી જેવા ઘાટ સર્જાયા છે। લાથી પ્લોટ વિસ્તારમાં વર્ષોથી ગટરના પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે।
જેના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. વર્ષો જૂની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિકો અને તંત્રને ગુહાર લગાવી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પણ સ્વચ્છતા પ્રત્યે બેદરકારી યથાવત છે. લાતી પ્લોટના મેઇન રોડ ઉપર ભૂગર્ભ ગટરના દુર્ગંધયુક્ત પાણી સતત વહેતા હોય સ્થાનિક દુકાનદારો અને નાગરિકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. પાણીના ભરાવાને કારણે બાઇક ચાલકો પણ આ પાણીમાં સ્લીપ થતા હોય છે અને ચાશવારે અકસ્માતનો ભોગ બનતા હોય છે. અનેકો વખત રજૂઆત બાદ પણ તંત્ર નિષ્ક્રિય રહેતા મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. મંગલમ હોસ્પિટલના ડોક્ટર દીપક અગ્રાએ પણ ચેતવણી આપી છે કે ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ખતરો વધી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે મનપા કમિશનરને રજૂઆત કરી છે. મોરબીના તંત્રના કાને ક્યારે સ્થાનિકોનો અવાજ પહોંચશે, ક્યારે સ્થાનિકોને આ સમસ્યાથી રાહત મળશે તે પણ એક સવાલ છે. રાજકોટના નાકરવાડી ડમ્પિંગ સાઇટને લઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 22.5 કરોડનો દંડ ફટકારવામાં આવી શકે છે. રાજકોટથી 20 કિલોમીટર દૂર નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ખાતે વર્ષોથી કચરાના ઢગલા ખડકાયેલા છે, જેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એબેલોન ક્લીન એનર્જીને 2020માં કામ અપાયું હતું. આમ છતાં કચરાનો નિયત સમય મર્યાદામાં નિકાલ ન થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સ્થળ પર લેગેસી વેસ્ટ પડ્યો હોવાની જાણ કરવામાં આવી. ત્યારે ઢગલા અંગે એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા એનજીટીની વેસ્ટર્ન બેન્ચ સમક્ષ અરજી કરવામાં આવી અને તેની હાલ સુનાવણી ચાલી રહી છે. જે મામલે એનજીટીએ કહ્યું છે કે ટ્રિબ્યુનલના નિર્દેશ મુજબ અને સૂચના મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેમનો રિપોર્ટ એનજીટીને સબમિટ કરવામાં આવ્યો હતો. તેમાં જીપીસીબીના વકીલે રજૂઆત કરી કે નાકરાવાડીમાં 24 લાખ ટન કચરો એકઠો થયો અને મહાનગરપાલિકાએ 6 તબક્કામાં તેના નિકાલની બાંહેધરી આપી, જેથી હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ₹22.5 કરોડનો દંડ ફટકારવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવી છે.